હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વર્ષ 2018ના એમબીબીએસના પુરવણી ગુણ સુધારા કૌભાંડને 5 વર્ષ પૂર્ણ। આ કૌભાંડમાં હજુ સુધી યુનિવર્સિટી કે સત્તા પક્ષે કોઈ નક્કર કાર્યવાહી ન કરતા અનેક સવાલો ઉઠી રહ્યા છે। ધારાસભ્ય કિરીટ પટેલે પણ આ મુદ્દે વિધાનસભામાં મુદ્દો ઉઠાવ્યો। એટલું જ નહીં, ધારાસભ્યએ સરકારમાં પણ રજૂઆત કરી, તેમ છતાં જવાબદારો સામે કડક કાર્યવાહી હજુ નથી થઈ। તો કૌભાંડને લઈ અને HNGUના વિદ્યાર્થીઓ પણ કડક કાર્યવાહીની માંગ કરી। એટલે કે કેટલા વિદ્યાર્થીઓએ કહ્યું કે એમબીબીએસમાં આ પ્રકારના કૌભાંડ કરવામાં આવે તો જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી અને બહાર નીકળે તો તે લોકોની શું સેવા કરશે। એટલું જ નહીં, લોકોના આરોગ્યની સાથે ચેડા પણ કરી શકે છે। તો આવા લોકોને ઝડપથી બહાર લાવી અને કડક સજા આપી અને દાખલો બેસાડવામાં આવે તેવી વિદ્યાર્થીઓએ માંગ કરી છે। પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના અંદર એમબીબીએસ ગુણ કૌભાંડ થયું છે, તેના 5 વર્ષ વીત્યા છતાં આજ દિન સુધી કોઈને દોષિત ઠરાવવામાં આવ્યા નથી। આજે એબીપી અસ્મિતાની ટીમ પહોંચી છે એમબીબીએસના વિદ્યાર્થીઓના ગુણ કૌભાંડ બાબતે પૂછવા બાબતે। ત્યારે એમબીબીએસ ગુણ કૌભાંડ થયું એના 5 વર્ષ વીત્યા છતાં પણ આજ દિન સુધી કોઈ યુનિવર્સિટીના કોઈ પણ ઉપર આજ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। તેને લઈને ક્યાંક વિદ્યાર્થીઓના અંદર પણ રોષ દેખાયો છે, તેમજ લોકોના અંદર પણ રોષ છે, કેમ કે 5 વર્ષ વીત્યા છતાં આજ દિન સુધી કેમ કોઈના પર કડક પગલાં ભરવામાં નથી આવ્યા। આપણે વિદ્યાર્થી જોડે સીધી વાત કરવાનો પ્રયાસ કરીશું કે ભાઈ, યુનિવર્સિટીમાં જે એમબીબીએસ ગુણ કમ્પાઉન્ડ થયું છે, આટલા વર્ષ વીત્યા છે, આપ કઈ દ્રષ્ટિથી એમને જુઓ છો? આ યુનિવર્સિટી HNGUનું ઉત્તર ગુજરાતમાં સૌથી મોટું નામ છે અને આ એમબીબીએસ કૌભાંડ જે થયું એના 5 વર્ષ સુધી થયા, પણ પછી કોઈને સરકારે કોઈ સજા નથી આપી। અને હું એમ કહું છું કે આવડી મોટી એમબીબીએસ ડિગ્રીના કૌભાંડ થયા પછી જે ડૉક્ટરો બનીને બહાર નીકળશે એ લોકોની સેવા કરશે કે લોકોને મારશે એ જ નથી ખબર પડતી। અને હું એમ કહેવા માગું છું, રજૂઆત કરું છું સરકારને કે બીજા પણ ડિપાર્ટમેન્ટમાં ચકાસણી કરે કે આવું પોલ ક્યાં તો નહીં થઈ રહ્યો, બીજી જગ્યા પણ ચેક કરે। સાથે આપણી સાથે બીજા પણ વિદ્યાર્થીઓ, જો આપ અહીંયા અભ્યાસ કરો છો, કેટલા વર્ષથી અભ્યાસ કરો છો અને એમબીબીએસની આ જે ડિગ્રીનું કમ્પાઉન્ડ છે તમને કેવી દ્રષ્ટિથી તમે જુઓ છો? હું 3 વર્ષથી અભ્યાસ કરું છું, લાસ્ટ યર છે મારું। ઓયથી અભ્યાસ કરીને બીજી યુનિવર્સિટીમાં જવાનું થશે તો બીજી યુનિવર્સિટીવાળા એવું જ કહેશે કે આ યુનિવર્સિટીની છાપ ખરાબ છે, એમબીબીએસ કૌભાંડ ચાલી રહ્યા છે, તો અમારી બી છાપ ખરાબ થશે ભેગી। શું સજા થવી જોઈએ આ લોકોને? એમ સજા તો હવે જે યોગ્ય લાગે એ જ થશે, પણ થવી જોઈએ જરૂરી છે। સાથે આપણા સાથે બીજા પણ વિદ્યાર્થી છે। ભાઈ, આપ પણ મહેનત કરો છો, આપ પણ રાત દિવસ ઉજાગરા કરો છો, આ રીતના પુરવણીમાં ફેરફાર કરવામાં આવે છે, તમે શું કહો છો વિદ્યાર્થી તરીકે? અમે રોજ રાત દિવસ મહેનત કરીને ઊંચા માર્ક્સ મેળવવા માટે પ્રયાસો કરી રહ્યા છીએ, પણ આવા કૌભાંડો થઈ રહ્યા છે। સીધી ડિગ્રીઓ મેળવવામાં આવે છે, એમબીબીએસ જેવા મોટા કૌભાંડ થાય છે, 5 વર્ષે પણ એનું કોઈ નિવારણ આવતું નથી। તો આનું જલ્દી નિવારણ લાવવું જોઈએ અને એમને કડકમાં કડક કાયદા પગલાં લેવા જોઈએ એમની સામે। આવી રીતના ગુણ કમ્પાઉન્ડ થાય, પુરવણી બદલવામાં આવે તો વિદ્યાર્થીઓ પર શું અસર પડે? વિદ્યાર્થીઓ ઉપર ખૂબ આનો બહોળો અસર પડે છે। વારંવાર આવું થતું હોય છે, પુરવણીઓ બદલાવી, પેપર ફૂટો, આવું તો ચાલતું જ હોય છે। આના ઉપર કડકમાં કડક પગલાં લેવા જોઈએ અને આવું ના થાય એનું પણ ચકાસણી કરવી જોઈએ અને અલગ ડિપાર્ટમેન્ટમાં એને જોવું જોઈએ કે આવું ના થાય। આપણી સાથે બીજા અન્ય ભાઈ છે। આપણે વાત કરીએ કે 4 ટીમો દ્વારા એમબીબીએસની તપાસ કરવામાં આવી છે, હજી સુધી કોઈ કડક પગલાં ભરવામાં નહીં આવે, તમારી શું માંગ છે આમાં? આ કૌભાંડને લગભગ 5 વર્ષ થઈ ગયા, પણ હજી સુધી આના પાછળ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। તો શું આના પાછળ કોણ જવાબદાર હોઈ શકે? સરકાર હોઈ શકે કે કોઈ અંગત વ્યક્તિ છે, કોણ છે? એની ગમે તે કરી અને જેમ બને તેમ જલ્દી નિર્ણય આવે આવી યુનિવર્સિટીને અમે અપેક્ષા રાખીએ છીએ। અને આમાં કેવા પગલાં લેવા જોઈએ એનાથી લોકોને દાખલો મળે, બીજા લોકોને દાખલો મળે? કડકમાં કડક પગલાં લેવા જોઈએ, જેથી કરી અને બીજા ડિપાર્ટમેન્ટ પણ ન થાય અને બીજી આખા ભારતમાં બીજી યુનિવર્સિટી કરતાં પણ આપણી યુનિવર્સિટી બહુ મોટી છે, તો આનાથી કંઈક અલગ શીખવા મળે, આવું કંઈક પગલાં લેવા જોઈએ। જ્યારે સરકાર જે તપાસ સમિતિઓ મૂકે છે એ તપાસ સમિતિના રિપોર્ટો સીધા સરકારમાં જાય છે, યુનિવર્સિટીને રિપોર્ટો મળ્યા નથી। યુનિવર્સિટીની સિન્ડિકેટે એક ખેર કમિટીની નિમણૂક કરેલી છે અને ખેર કમિટી 1 વર્ષ બાદ રિપોર્ટ આપેલો છે। એ રિપોર્ટની અંદર સ્વયં સ્પષ્ટ રીતે સીધા દોષિત એવા કોઈ નામ ન આપવાના કારણે એ આગળની કાર્યવાહી એ યુનિવર્સિટી દ્વારા થઈ શકી નથી। છતાં પણ યુનિવર્સિટી આ બાબતને ગંભીરતાથી લઈને સરકારશ્રી સાથે સંકલન કરીને આ અંગેના યોગ્ય જે કંઈ કરવા જેવું હોય એ કરવા માટે તૈયાર છે।
પાટણ પોલીસ સ્ટેશનથી જે પત્ર મળ્યો છે એ પત્ર પહેલો અને બીજો પત્ર એટલે હાઈકોર્ટે મેટર છે અને મને લાગે છે 27/9 આ મેટર ચાલવાની છે એટલે આપણે પણ જવાબ પોલીસ સ્ટેશન કર્યો છે કે ભાઈ શિક્ષણ વિભાગ સાથે સંકલન કરી અને શિક્ષણ વિભાગનું જે કંઈ માર્ગદર્શન મળે એને લઈને યુનિવર્સિટી આગળ ચાલશે એવો પત્રનો જવાબ આપણે પોલીસ સ્ટેશન બી ડિવિઝનમાં પણ અને સરકારશ્રીમાં પણ મોકલી